હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોકળાની રેસીપી, જે બનાવવા એકદમ સરળ છે અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને તેની રીત પણ એકદમ સિમ્પલ છે અને વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તો ફરાળી ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં અહીંયા મેં અડધી વાટકી સાબુદાણા લીધા છે તે એડ કરીશ, અને અડધી વાટકી છે તે મોરૈયો લીધો છે તે એડ કરીશ. આપણે અડધી વાટકી સાબુદાણા હોય ત્યારે આપણે અડધી વાટકી મોરૈયો એડ કરવાનો છે અને મિક્સરમાં તેનો લોટ તૈયાર કરી લેવાનો છે. તો આપણે મોરૈયો અને સાબુદાણાનો લોટ તૈયાર કરી લીધો છે તે એક વાસણમાં લઈ લેશું. અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું, થોડી કોથમીર એડ કરીશું અને અહીંયા હું 3 થી 4 ચમચી છે તે દહીં એડ કરીશ. આપણે ઢોકળા બનાવવામાં થોડું ખાટું દહીં લેવાનું છે અને બરાબર મિક્સ કરી લેશું. આપણે દહીં બરાબર મિક્સ કરી લીધું છે અને હવે એમાં હું અધકચરા મરીનો વાટેલો ભૂક્કો છે તે થોડો એડ કરી લઈશ. હાથથી ક્રશ કરી અને એડ કરી લેશું. મરીની જગ્યાએ તમારે લીલા મરચાં લેવા હોય તો વાટીને તમે લઈ શકો છો, પણ મારા ઘરમાં છે તે લીલા મરચાં વધુ ખવાતા નથી. તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે જે ઢોકળા જેવું ખીરું તૈયાર કરી લીધું છે આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે. અને મોરૈયોનો ભાગ હોવાથી ખીરામાં થોડું વધુ પાણીની જરૂર પડશે. હવે આપણે આને 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી જે મોરૈયો અને સાબુદાણા છે તે બરાબર ફૂલી જાય. તો બેટરને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી બીજી બાજુ આપણે જે ઢોકળિયું છે તેમાં પાણી એડ કરી અને તે ગરમ થવા મૂકી દેશું. તો ગેસ ચાલુ કરીશ અને ઢોકળિયામાં મેં પાણી લઈ લીધું છે તેને સ્ટીમ થવા મૂકી દેશું. અને આ બાજુ જે આપણે જેમાં ઢોકળા બનાવવાના છે તે તેલથી બરાબર ગ્રીસ કરી લેશું. થાળી છે તેમાં આપણે બરાબર સિંગ તેલ લગાવી દેશું. કોઈ પણ ફરાળી વાનગી બનાવો ત્યારે સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે 10 મિનિટ પછી આપણે બેટર જોઈ લેશું અને ત્યાં સુધી આપણું ઢોકળિયું છે તે પણ પ્રીહીટ થઈ જશે. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે બેટર ચેક કરી લેશું. તો આપણું બેટર છે તે બરાબર પલળી ગયું છે અને હવે આપણે તેને એક્ટિવ કરવા માટે અહીંયા હું 1 ચપટી છે તે ઈનો એડ કરીશ અને તેને એક્ટિવ કરવા માટે ઉપરથી અડધી ચમચી છે તે પાણી એડ કરીશ અને એક જ દિશામાં તેને ફેરવી લેશું. આમાં જે મેં ઈનો એડ કર્યો છે તે મેં ઘરે બનાવેલો છે, જેની રેસીપી મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે. તમે જઈને ચેક કરી શકો છો.
હવે બેટર છે તે આપણે ઢોકળિયામાં પાથરી લઈશું. અહીંયા તમારે જે રીતનું બનાવવું હોય એટલું બેટર લઈ શકો છો અને આ લોટ બનાવી અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. આ એક લોટમાંથી જ આપણે ઇડલી કે ઢોકળા બંને બનાવી શકીએ છીએ. અને ઉપરથી હું થોડી કોથમીર એડ કરીશ. જો તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હોય તો તમે એડ કરી શકો છો. અને થોડો મરી પાવડર એડ કરીશ. અને હવે આપણે સ્ટીમ થવા રાખી દેશું. તો ગેસ ધીમો કરીશું. અને ધીમા ગેસે તે ચડે ત્યાં સુધી તેને સ્ટીમ કરી લેશું. ઢોકળાને કૂક થતા 5 થી 7 મિનિટ લાગશે. તો આપણે 5 થી 7 મિનિટ પછી આપણે ચેક કરી લેશું કે ઢોકળા આપણા બની ગયા છે કે નહીં. તો આપણી 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લેશું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં. તો આપણે આ રીતે ચક્કુ એડ કરી અને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો ચક્કુ છે તે આપણું એકદમ ક્લીન આવે છે, એટલે આપણા ઢોકળા ચડી ગયા છે. તો હવે આપણે એને ગેસ બંધ કરીશું અને બહાર નીકાળી લેશું. બહાર નીકાળીને 5 મિનિટ સુધી ઠંડા પડવા દેશું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા ઠંડા પડી ગયા છે. હવે આપણે એના પીસ કરી લેશું. તમે જોઈ શકો છો કે કોથમીરના લીધે ઢોકળામાં લીલો રંગ બેસી ગયો છે. ઢોકળા છે તે આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. તમે ઢોકળાને વઘારવા હોય તો વઘારી પણ શકો છો, અને જો તેલ સાથે ખાવા હોય તો તેલ સાથે પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા ઢોકળા, જેને હું હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ. તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ફરાળી ઢોકળા, જેને મેં ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમને રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.